લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે 16મી એપ્રિલના રોજ સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે જનમેદની સાથે કલેક્ટર ઓફિસે પહોંચી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી જીતનો હોંકાર કર્યો છે। લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલમાં જોરશોરમાં ચાલી રહી છે। તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે। તમામ ઉમેદવારો એક બાદ એક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા કલેક્ટરાલયે પહોંચ્યા હતા। મુકેશ દલાલે રેલી આકારે કલેક્ટરાલયે પહોંચ્યા હતા। વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી જીતનો હોંકાર કર્યો હતો। मैं भारतीय जनता पार्टी पार्लियामेंट्री बोर्ड हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब, श्री अमित भाई शाह साहब, श्री जेपी नड्डा साहब, हमारे प्रदेश के अध्यक्ष आदरणीय श्री सी आर पाटिल साहब और हमारे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब का मैं शुक्रिया अदा करता हूँ कि इन्होंने मुझ पर विश्वास रखा। हमारे साथ भारतीय जनता पार्टी के संगठन के और वहीवट की पूरी टीम थी। हमारे आदरणीय फाइनेंस मिनिस्टर श्री कनुभाई देसाई साहब, हमारे केंद्रीय मंत्री और हमारे सांसद श्रीमती दर्शनाबेन जरदोर, हमारे 7 लोकसभा के 7 विधानसभा के 7 एमएलए श्री, हमारे सूरत महापौर के महापौर और स्थायी समिति के हमारे महानगर के प्रदेश अध्यक्ष निरंजन भाई खंडेरा, हमारे दोनों साथी महामंत्री, हमारे प्रभारी श्री सूरत के और सूरत लोकसभा के प्रभारी श्री सुनील भाई सोलंकी, सोनी, और ये सब हमारे कोई आदमी पूरे के पूरे लोग हमारे साथ। कितने लीड से जीतेंगे मुकेश भाई? जिस प्रकार पूरे राष्ट्र के साथ सूरत लोकसभा में भी वातावरण मोदीमय और राममय बना है, उसके कारण सूरत लोकसभा में मुझे पूरा विश्वास है कि प्रचंड मतदान होगा और सूरत के मतदार और मेरे कार्यकर्ता 2019 में जो हमको लीड मिली थी, इससे काफी ज्यादा लीड से मुझे जिताएंगे। कांग्रेस और आम आदमी पार्टी साथ में प्रचार कर रहे हैं बीजेपी के खिलाफ, क्या कहोगे? नहीं, इससे कोई फर्क नहीं पड़ता। जो भी सामने आए, हम मैदान में उतर गए हैं। सामने जो भी टीम हो, हमको कोई फर्क नहीं पड़ता है, क्योंकि सूरत के मतदार थाम के बैठे हैं कि इस बार कांग्रेस की डिपॉजिट दूर करेंगे, चाहे जिसका भी साथ लेना वो ले ले, अजमा के देख ले। ઉમેદવારી પત્રક જ્યારે નક્કી થયું 13 માર્ચે, એના બીજે જ દિવસથી 14મી માર્ચથી મારો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો હતો અને હવે જ્યારે ફોર્મ ઓફિશિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું ત્યારે સ્વાભાવિક જ કે ચૂંટણી અમારી પ્રક્રિયા જે છે, અમારા કાર્યક્રમો છે તે ફૂલ ઝડપથી આગળ વધશે। આજે ઉમેદવારે ફોર્મ ભર્યું હતું, કઈ રીતે તમારી સાથે નેતાઓ જોડાયા હતા, કઈ રીતે ઉત્સાહનો માહોલ હતો? सूरत लोकसभा तमाम धारासभ्यश्रीओ, हमारा आदरणीय प्रमुखश्रीओ, हमारा महामंत्रीश्रीओ, सूरत महानगरपालिका मेयरश्री, स्थायी समिति चेरमेनश्रीओ અને અન્ય હોદ્દેદાર અમારા શીતલબેન સોની અમારા પ્રભારી છે અને અમારા નવસારી અમારા સુરત લોકસભાના જે સંયોજક છે જગદીશભાઈ પટેલ સહિતના સુનિલભાઈ સોલંકી બરોડા ડાયરેક્ટર મેયર સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને વહીવટના તમામ આગેવાનો, દર્શનાબેન જરદોર અમારા રેલવે મંત્રીશ્રી અને એ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મારી જોડે જોડાયા હતા। મુકેશભાઈ, શક્તિ પ્રદર્શન નહોતું આજે, કોઈ મહારેલી નહીં, કશું નહીં, કેમ? કારણ ચૂંટણી આચારસંહિતાનું કડક પાલન અમે કર્યું છે। અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું તે વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પ્રચંડ ઉત્સાહ અને સમર્થનથી ગઈકાલે અમે સુરત લોકસભામાં એ રેલી કાઢી હતી અને વિજય સંકલ્પ રેલી ખૂબ સફળ રહી હતી। આજે ચૂંટણી આચારસંહિતાનું જે અમે નિયમો છે એ નિયમનું અમે ચુસ્ત પાલન કર્યું। મુકેશભાઈ, આપની સામે માત્ર કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર માટે, શું કહેશો તમે? એનાથી કોઈ ફરક નથી પડતો। સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મત આપતા આવ્યા છે। સુરત એ મૂલ્યતઃ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે। કોંગ્રેસ શૂન્ય છે, એ કોર્પોરેશન હોય, ધારાસભા હોય કે લોકસભા હોય, તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એટલે ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી।
કેટલી લીડ હશે આપણે? સ્વાભાવિક જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રની જેમ સુરત શહેરમાં પણ મોદીભાઈ અને રામભાઈ છે, એટલે 2019ની લોકસભામાં જે લીડ હતી એનાથી ખૂબ ઘણી વધારે લીડ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરત લોકસભાના મતદારો અપાવશે એવો મને પૂરો વિશ્વાસ છે. જો આપ ચૂંટણી જીતો છો તો સુરત શહેરના સુરત લોકસભા બેઠકના કયા એવા મુદ્દાઓ હશે જેના પર તમારું વધારે ફોકસ છે? સુરત લોકસભામાં અમારા સાંસદશ્રીઓએ ખૂબ કામો કર્યા છે. કેટલાક પ્રોજેક્ટો અત્યારે હાલ અમલીકરણના તબક્કામાં છે, તો જ્યાંથી એ છેડો છે તે છેડો પકડીને જે પ્રોજેક્ટ કમ્પ્લીટની જે પ્રક્રિયા બાકી છે તે પ્રક્રિયા હું આગળ વધારી અને સુરત શહેર વિશ્વનું એક ઉત્તમ સિટી, સ્માર્ટ સિટી કેમ બને એના માટે મારા પ્રયત્નો રહેશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.